ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. હા બોલો. હા, વેફર છે, વેફર આપો ને. થેન્ક યુ. એક વાત પૂછું, જો તમને વાંધો ના હોય તો હું અહીંયા બેસી શકું? હા 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 વાંધો નહીં. જી થેન્ક યુ. એક્સક્યુઝ મી, અહીંયા ચા મળશે? ચા? હા શંભુ સાહેબ માટે ચા લઈ આવો. ખરેખર જગ્યા બહુ સરસ છે. અને મેડમ પણ સરસ છે. બાય ધ વે, આ ચાના પૈસા તમને આપવાના છે કે ત્યાં આપું? ના ત્યાં જ આપી દો. ત્યાં ને. થેન્ક યુ. પૈસા હું ત્યાં આપી દઉં છું. પણ સાચું કહું ને તો જગ્યા ખરેખર એટલી સરસ છે ને કે વારંવાર આવવાનું મન થાય. થેન્ક યુ. બાય. હા બાય. હાય, ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ. બોલો. હા, એ જ એક વેફરનું પેકેટ. થેન્ક યુ. શું નિર્દોષતા છલકે છે એના ચહેરા ઉપર. જો આ છોકરી મારા જીવનમાં આવી જાય ને તો જીવન સ્વર્ગ બની જાય. જગ્યા બહુ સરસ છે. આમ વારે ઘડી આવવાનું મન થાય ને એવી જગ્યા છે. બાય ધ વે, ડોન્ટ માઇન્ડ, પણ મારે તમને કંઈક પૂછવું છે. બીકોઝ નાઉ વી આર ફ્રેન્ડ્સ. હું ઓલવેઝ તમને દુકાન ઉપર જોતો હોઉં છું, તો તમે સ્ટડી બડી કરતા નથી? 12 સુધી કર્યું છે. થોડીક પ્રોબ્લેમના લીધે મેં છોડી દીધું. ઓકે ઓકે. અચ્છા, ફેમિલીમાં વગેરે ફાધર, મધર, બ્રધર, સિસ્ટર? છે ને, પપ્પા બીમાર છે અને એક નાનો ભાઈ છે જે સ્કૂલે જાય છે. અને મધર વગેરે? મમ્મી અને મોટા ભાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. ઓહ, એટલે આખા ઘરની જવાબદારી તમારી ઉપર છે. બટ કંઈ પણ જીવનમાં મારા લાયક કામકાજ હોય તો પ્લીઝ મને કહેજો, બિકોઝ નાઉ વી આર ફ્રેન્ડ્સ. થેન્ક યુ. કંઈ પણ જીવનમાં મારા લાયક કામકાજ હોય તો પ્લીઝ મને કહેજો, બિકોઝ નાઉ વી આર ફ્રેન્ડ્સ. હાય, એક્સક્યુઝ મી, એકચ્યુઅલી આપણે કેટલા સમયથી મળીએ છીએ પણ હું મૂર્ખ માણસ છું, હું ભૂલી જ ગયો આપનું નામ પૂછવાનું. વોટ્સ યોર ગુડ નેમ? રિમ્પલ.
ઓ યા રિમ્પલ, ગુડ નેમ. માય સેલ્ફ જીતુ પંડ્યા, અહીંયા પાછળ માર્કેટિંગની ઓફિસમાં જોબ કરું છું. થેન્ક યુ, બાય. હાય રિપલ, કેમ છે? મજામાં? અરે હું રાતનો મારા મગજમાં એક વિચાર ચાલ્યા કરે છે કે તમે દરરોજ આ દુકાનમાં બેઠા હો છો, તો તમને એવું નથી ફીલ થતું કે ક્યારેક હું બહાર ફરવા જાઉં? હું બહાર ફરવા જઈશ તો મારા ઘરે અંધારું થઈ જશે. મારા માથે જવાબદારી છે. સાચી વાત. પણ હા, જ્યારે પણ તમને એમ થાય ને કે મારે બહાર ફરવા જવું છે, તો પ્લીઝ મને જાણ કરજો. હું ચોક્કસ તમને ફરવા લઈ જઈશ. થેન્ક યુ, બાય. એ પણ હા, એક વેફરનું પેકેટ આપવાનું રહી ગયું, પ્લીઝ. થેન્ક યુ. ભૂલી ગયા છે. અરે જીતુજી, જીતુજી! ડિયર ફ્રેન્ડ રિપલ, જ્યારથી તમને જોયા છે ત્યારથી તમારો નિર્દોષ ચહેરો મારા દિલમાં ઉતરી ગયો છે. અને મારા દિલની વાત મારા દિલમાં ન રહી જાય એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે હું તમને સાચા દિલથી પ્રેમ કરું છું અને તમને મારા જીવન સાથી બનાવવા માંગુ છું. જવાબની ઉતાવળ નથી, પણ જો હા પાડશો તો બહુ ગમશે અને ના પાડવાનો તમને પૂરેપૂરો હક છે. લિખિતમ, તમારી જવાબની રાહ જોતો અને તમને પોતાના બનાવવા માંગતો જીતુ પંડ્યા. રિપલ, કેમ આજે આટલી બધી ખુશ કેમ દેખાય છે? હે ભગવાન, આજે કેટલા બધા વખત પછી મેં મારી દીકરીના ચહેરા ઉપર હાસ્ય જોયું. ભગવાન, મારી દીકરીને હંમેશા આમ જ ખુશખુશાલ અને હસતી રમતી રાખજે. પણ વાત શું છે દીકરી? પપ્પા, મેં તમારાથી અત્યાર સુધી કઈ વાત છુપાવી છે? આજે પણ નહીં છુપાવું. શું છે? શું લાવી છે મારી દીકરી? હે ભગવાન, એ કુદરત, ફરીથી તે મારી દીકરીના જીવન સાથે રમત રમવા માટે આ રમત આદરી. પપ્પા, ચિંતા ના કરશો. હું તમારા ઉપરવટ જઈને કાંઈ જ નહીં કરું. જ્યાં તમારી મરજી તે મારી મરજી. હા દીકરા. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ કી જય. તમે જીતુભાઈ પંડ્યા કે? જી વડીલ, હું જ જીતુ પંડ્યા. આપની ઓળખાણ ન પડી. તમે ગઈકાલે જે રિપલને મળ્યા એ રિપલનો બીમાર અભાગ્યો બાપ છું. આ રિપલે આ ચિઠ્ઠી મોકલાવી છે. જી, મેં જ આપી હતી વડીલ. પણ જો કદાચ આ મારી ચિઠ્ઠી આપવાથી જો તમારી લાગણીને કોઈ ઠેસ પહોંચી હોય અને તમને કંઈ ખોટું લાગ્યું હોય તો હું દિલથી માફી માગું છું તમારી. સાચું કહું ને તો હું એને મારી જીવન સંગીની બનાવવા માગતો હતો અને એને દિલથી પ્રેમ કરું છું. પણ જો તમારી બધાની ઈચ્છા ન હોય તો હું આજ પછી એની સામે પણ નહીં જોઉં કે એને મળવાની કોશિશ પણ નહીં કરું. નહીં નહીં, વાત એવી નથી જીતુભાઈ. તો વાત શું છે? વાત એમ છે કે હું નથી ઈચ્છતો કે મારી દીકરીના જીવનમાં પ્રકાશનું કિરણ પ્રગટે પહેલાં જ ઓલવાઈ જાય. મને જરા તમે ચોખવટથી કહેશો તો મને સમજ આવશે. તમે મારી દીકરી સાથે લગ્ન કરવા માંગો છો? જી. એટલે જ હું તમારાથી કંઈ પણ છુપાવવા નથી માંગતો. મારી દીકરી રિપલના એક વખત છૂટાછેડા થઈ ગયેલા છે. અરે વડીલ, આ કઈ મોટી વાત છે? આવું તો બધું સમાજમાં બન્યા કરે અને એનાથી મને કે મારા પ્રેમને કોઈ ફરક નથી પડતો. તમારે એ નથી જાણવું કે એના છૂટાછેડા શા માટે થયા હતા? મારે કોઈ પણ બાબત જાણવાની જરૂર નથી.
જે કઈ પરિસ્થિતિમાં છે, જેવી છે એવી હું એને સ્વીકારવા માટે તૈયાર છું. એ તમારી મહાનતા છે, પણ તમારે સાંભળવું પડશે જીતુભાઈ. મારી દીકરીના છૂટાછેડા એ કારણે થઈ ગયેલા કે મારી દીકરી ક્યારેય માં બની શકે એમ નથી જીતુભાઈ. મારી દીકરી ક્યારેય માં બની શકે એમ નથી. અરે વડીલ, આટલી જ વાત છે? હે, જુઓ, જે પરિસ્થિતિમાં છે મેં તમને પહેલા પણ કીધું કે હું એને ક્યારેય દુખી નહીં કરું. ભલે માં નહીં બની શકે, મને કોઈ જ વાંધો નથી. હું એને પ્રેમ કરું છું ને સાચા દિલથી કરું છું. પ્રેમ અને લાગણીઓના આવેશની અંદર આજે તો તમે આ બધું બોલો છો, પણ જ્યારે સમય જશે ત્યારે તમને પણ સંતાનોની લાલસા જાગશે. તમને પણ એમ થશે કે મારું ઘર પણ બાળકોના કલરવથી ગુંજતું હોય. ત્યારે તમને મારી દીકરી અળખામણી લાગશે. તમારી ઈચ્છાઓ, તમારી લાલસાઓની આગળ મારી દીકરી બિચારી બાપડી બની અને એક દિવસ ફરીથી અંધકારની ગર્તામાં ડૂબી જશે જીતુભાઈ. જ્યારે તમારો સ્વાર્થ ટકરાશે ને ત્યારે તમને પણ ઈચ્છા જાગશે કે મારે પણ એક સંતાન હોય, અને ત્યારે મારી દીકરી તમને કાંટાની જેમ ખૂંચશે, કાંટાની જેમ. વડીલ, હું તમને એક વચન આપું છું કે ક્યારેય પણ હું તમારી દીકરીને દુઃખી નહીં કરું. હાલમાં જે પ્રેમ કરું છું એવો અંત સમય સુધી પણ હું એને પ્રેમ કરીશ. અને વાત રહી બાળકની, તો બાળકની લાલસા મને ક્યારેય નહીં જાગે, ક્યારેય નહીં. આજે મને જમાય નહીં, પણ દીકરો મળ્યો છે, દીકરો. ખ્યાતિ બેટા, લો તમારી બેગ તૈયાર. બોલાવો તમારા પપ્પાને. અરે યસ માય ડોલ. અરે બેસો. અરે વાહ બેટા ખ્યાતિ, તમે સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા. અરે વાહ. અચ્છા બેટા સાંભળ, મારે ઓફિસે થોડું આજે વહેલું જવાનું છે, એટલા માટે આજે તમને સ્કૂલે મૂકવા માટે જમના આવવાના છે. ચલો બાય બેટા. બાય બાય. જમનાબા, બધાની મમ્મી હોય છે, ખાલી મારી મમ્મી કેમ નથી? તારા પપ્પા આવે ને ઓફિસેથી પાછા, તો તું પપ્પાને જ પૂછી લેજે બેટા. બા, આ શેનો ડબ્બો છે? બેટા, આને ટપાલ પેટી કહેવાય. આપણે કોઈને સમાચાર લખીએ ને પછી એ ચિઠ્ઠી આમાં નાખી દેવાની, એટલે એ સમાચાર એને ત્યાં પહોંચી જાય. હું પણ મમ્મીને ટપાલ લખીશ. શેઠ સાહેબ, મારે તમને એક વાત કરવી છે. બોલો ને જમના. આ ખ્યાતિ દીકરી રોજ મને સવાલો કરે છે કે મારા મમ્મી ક્યારે આવશે. મારા તેની વેદના નથી જોવાતી. હું એના જવાબો આપીને થાકી ગયો છું શેઠ સાહેબ. મને કઈ રીતે સમજો કે એની મમ્મી ક્યારે પાછી નહીં આવે. વાહ દીકરી, તું લેસન કરે છે બેટા? ના, હું મમ્મીની ટપાલ લખું છું. વાહ, મારા બેટાએ મમ્મીને શું લખ્યું? મમ્મી, તમે જલ્દી આવી જાઓ, તમને જ વાંચું. આવી ગયો મારી બેન. બેસો, હું પાણી લઈ આવું. નથી પીવું, બેસ ને તું. એક વાત કહું, આજે તો છે ને એક એવી અજીબ વાત બની કે હું ટપાલ બધી કલેક્ટ કરતો હતો, મેં પેલામાંથી કાઢી ટપાલ પેટીમાંથી, તો એક ટપાલ સરનામા વગરની નીકળી. હા જો, મેં કીધું હશે કોઈ કે ભૂલથી કદાચ કરી નાખ્યો હશે. હવે આને સરનામા વગર હું પહોંચાડવી ક્યાં, તું મને કે. આમ તો કોઈનો કાગળ આપણાથી વંચાય નહીં, પણ આ તો ઠીક છે કે એની ઉપર સરનામું નથી એટલે ખબર પડે, એટલે વાંચી લે, કશો વાંધો નથી. મમ્મી, તું જલ્દી પાછી આવી જા. મને તારી બહુ યાદ આવે છે. ખ્યાતિ, નક્કી આ કોઈ મા વગરની છોકરીનો પત્ર છે. લાગે છે મમ્મીને પાછી બોલાવે છે.
કાલે ખ્યાતિ દીકરીની બર્થડે છે સાહેબ, તો બધી તૈયારીઓ થઈ ગઈ ને? અને મારે કઈ તૈયારી કરવાની હોય તો કહી દેજો સાહેબ. ચંદ્રબેન, એમાં એવું છે કે બર્થડે તો છે જ, પરંતુ આ વખતે મારી ઈચ્છા એવી હતી કે ખ્યાતિનો બર્થડે આ વખતે આપણે સાદગીથી ઉજવીએ. શેઠ સાહેબ, આપણે ખ્યાતિ દીકરીની બર્થડે હર વખતે ધામધૂમથી ઉજવે છે ને આ ફેરી એમાં એવું છે કે આપણા ઘરે નાનો મોટો પ્રસંગ હોય ત્યારે બધા સગાવાળા તો આવતા જ હોય છે, અને બધા સગાવાળાને જોઈ અને ખ્યાતિનાની મમ્મી યાદ આવે છે. અને હું નથી ઈચ્છતો કે આવા ખુશીના પ્રસંગે ખ્યાતિની મમ્મીને યાદ કરી ને રડે. એટલા માટે આપણે સાદગીથી ઉજવીશું. બિલકુલ સાચી વાત છે સાહેબ. અને કેક તમે લાવશો કે હું લાવ સાહેબ? હું વ્યવસ્થા કરી દઈશ. બેન, શું થયું ભાઈ? ખબર નહીં અચાનક એકદમ આ તાવ જેવું લાગે છે. તમને તો બહુ જ તાવ છે. હા, અને ઠંડી ચડીને તાવ છે. ચલો ચલો તમે સુઈ જાઓ. અરે પણ ઊભી રહે, આમાં થોડી ઘણી ટપાલો તો હું વેચીને આવ્યો છું, પણ થોડી ઘણી બાકી રહી ગઈ છે. એમાં એક ટપાલ એવી છે, બહુ ઇમરજન્સી છે, કંઈક સુધીરભાઈ શેઠ કરીને પહોંચાડશે કોણ એને? તમે ચિંતા ના કરો, હું આપી આવીશ. એટલું કામ કરીને મારી બેન, હા, હા. તું એ સુધીરભાઈ શેઠને ત્યાં પહોંચાડી દેજે. બાકીની ટપાલ હું કાલે કરીશ. મને થોડો આરામ કરવો પડશે, નહીં તો આ બીમારી થઈ જશે. કઈ ગયા સુધીરભાઈ શેઠ? એક મિનિટ હો. લે હેરી, આ સુધીરભાઈ શેઠના ત્યાં પહોંચાડી. ચલો બેટા, હવે કેક કાપો. ના, મમ્મી આવે પછી. બેટા, મેં કહ્યું ને કે મમ્મી નહીં આવે, એને રજા નથી મળી. પ્લીઝ ચલો કેક કાપો. ખ્યાતિ બેટા, કેક કાપી નાખો ને. જોયું જોયું જમનાબેન, હવે આ તમારું પણ સાંભળતી નથી. અને સાચું કહું, તમારા લાડ પ્યારે આને બગાડી છે. ચલો બેટા, કાપી નાખો. ના પપ્પા, મમ્મી આવશે ત્યારે જ કેક કાપીશ. મમ્મી મમ્મી કરીને મગજ બગાડી નાખ્યું. હું કહું છું કે મમ્મી નહીં આવે. સુધીરભાઈ શેઠની વાત છે. મમ્મી આવી ગઈ, મમ્મી આવી ગઈ. મમ્મી, મેં કેટલી બધી ટપાલો લખી, તો આવતી કેમ નથી? બેટા, મને તારી બધી જ ટપાલો મળી ગઈ છે, એટલે જ તો હું આવી છું. જો, અને તારી બધી જ ટપાલો મેં સાચવીને રાખી છે. જો, ચલો હવે આપણે કેક કાપીએ. હા, ચલો 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 આપણે કેક કાપીએ. હે ને, આજે તમારો બર્થડે છે એટલે કેક કાપવાની છે. ચલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ખ્યાતિ, હેપી બર્થડે ટુ યુ. ચલો હવે હું જો. ના, અરે બેટા, મારે જવું પડે. હા, ચલો. એક્સક્યુઝ મી, મને તમારી ઓળખાણ ના પડી, અને મારી દીકરી ખ્યાતિને તમે કઈ રીતે ઓળખો? સુધીરજી, એમાં એવું છે ને, મારા ભાઈ પોસ્ટમેન છે અને તમારી દીકરી દરરોજ એના મમ્મીની ટપાલ લખે છે, એડ્રેસ વગરની ટપાલ. એટલે મારા ભાઈએ ટપાલ ઘરે લઈ આવે. હું દરરોજ વાંચું. આજે સંજોગો વસાત મારા ભાઈની તબિયત ખરાબ હતી અને તમારી એમરજન્સી ટપાલ હતી, સો મારે જાતે જ આપવું આવવું પડ્યું. ટેબલ પર મૂકી છે એ ટપાલ. ખ્યાતિની મમ્મી ખ્યાતિને જન્મ આપીને જ મરી ગઈ, અને ત્યારથી ખ્યાતિ મમ્મી મમ્મીનું રટણ કર્યા કરે છે. એ તો મને ટપાલ વાંચીને જ ખ્યાલ આવી ગયો કે એની તકલીફ શું છે. તમને ખોટું ના લાગે તો એક પ્રશ્ન પૂછું? જો તમને વાંધો ના હોય તો તમે ખ્યાતિની મમ્મી બની શકો? ના સુધીરજી, હું માત્ર અહીં ટપાલ આપવા આવી હતી. બાકી ખ્યાતિને મળવાનું કેવું મેં કશું જ નહોતું વિચાર્યું. મને ખબર છે કે તમારું મન બિલકુલ સાફ છે. જ્યારથી તમે આવ્યા ત્યારથી તમે મારી સામે નજર સુદ્ધા પણ નથી કરી, ખાલી ખ્યાતિ પર જ ધ્યાન આપ્યું છે. હા, એક મા વગરની દીકરીને માત્ર 2 ઘડી માની મમતા આપવાનો પ્રયત્ન કર્યો. એટલા માટે જ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ પ્રેમ મારી દીકરીને હંમેશ માટે મળી રહે. ઠીક છે, હું મારા ભાઈ સાથે વાત કરીશ અને પછી વિચારીને કેવડાવીશ. અરે બેટા, એ તારા મમ્મી નહોતા, એ તો ખાલી ટપાલ આપવા આવેલા આંટી હતા. ના પપ્પા, એમાં મમ્મી જ હતા. મને મમ્મી પાસે લઈ જાઓ. શેઠ સાહેબ,
2 દિવસથી મમ્મી મમ્મી કરીને ખ્યાતિ દીકરી જમ્યા પણ નથી. શેઠ સર, તમે એ બેનને વાત ના કરી શકો? અરે જમના બેન, તમારા કયા પહેલા મેં એ છોકરીને એક વાત કરી, એને વિચારીને જવાબ આપવા કહ્યું હતું, પણ આજે એ વાતને 4 દિવસ થઈ ગયા. મને નથી લાગતું કે આ વાત હવે શક્ય બને. શક્ય છે સુધીરભાઈ. મમ્મી તું ક્યાં ગઈ હતી? મને તારા વિના ગમતું નથી. અરે રે, હવે હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. હા, હું અહીં જ રહીશ. અરે વાહ. હા સુધીરભાઈ, હું આરતીનો ભાઈ છું અને આ વાતની ચર્ચા અમે ઘરેથી કરીને નીકળ્યા છીએ. આજે મારી બેનને એક દીકરી મળી ગઈ અને તમારી દીકરીને એક માં મળી ગઈ. ભાઈ, તમે ભાઈ બહેને મારી એકની એક દીકરીના જીવનમાં ખુશીઓ ભરી દીધી છે, જે હું બેશુમાર દોલત ખર્ચીને પણ મારી દીકરીને ના આપી શકતો. એ ખુશી તમારી બહેને આપી છે. હું તમારો આભાર માનું એટલો ઓછો છે. નહીં સુધીરભાઈ, આભાર માની અને તમે મને શરમાવશો નહીં. અને સંબંધો તો છે ને ઉપરવાળો બનાવે છે. કયો સંબંધ કોને ક્યારે મળશે એ પણ ત્યાં લખાયેલું છે. બસ હું તો એટલું જ માનું છું કે મારી બહેનના ભાગ્યમાં આ દીકરીનો પ્રેમ લખેલો છે અને તમારી દીકરીના ભાગ્યમાં મારી બહેનનો મા તરીકેનો પ્રેમ લખેલો છે. હું તો માત્ર નિમિત્ત છું. ગમ્યું તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો આપણા પૈકી કોઈના પણ પરિવારમાં કે કોઈના મુખ ઉપર હાસ્યનું એક કિરણ અથવા તો ખુશી આવી શકે ને, તો એટલું સમજજો કે ભગવાને આ સંબંધ માટે જ આપણું સર્જન કર્યું છે. થેન્ક યુ.